એક મેવાડનો દાખલો તમને આપું. મેવાડ ચિત્તોડનો રાણો બાપુ સિસોદિયા પરિવાર, મહારાણા પ્રતાપ બાપુ. વિચાર કરજો, દિલ્હીનો બાદશાહ કોના ભાગનું હિન્દુસ્તાન ઘરે કરે. એક મહારાણો પ્રતાપ બાપુ મચક નહોતો આપતો કે નહીં આ રાજ મારું છે અને હું ગરાસિયાના પેટે ઉતર્યો છું. જો આપણા મારો સમાજ બેઠો ને બાપુ, એને હું પાવરથી કહું કે દુનિયા આપણને બાપુ શું કામ કહે છે? કોઈ નહીં આપણે કોથળા નથી નાખી જતા બાપુ. એ ખુમારી હોવી જોઈએ કે આ દુનિયા આપણું છોકરું આવડું હોય તો એ ફલાણા ભાઈના દીકરા છે, ફલાણા ભાઈના ભાણુભા છે. શું કામ કે છે? તમને રહેતા આવડે તો આજે બાપુ કે, અને રહેતા ન આવડે ને તો રાકા ગહી નાખે એ ભેગું તમને કહી દઉં. ખુમારી હોવી જોઈએ. આવા ઊંચા કુળમાં જન્મ આવ્યો હોય ને બાપુ, એ ઈશ્વરની કૃપા છે, સમજી લેજો. ઈ રાણો પ્રતાપ દિલ્હીના બાદશાહને સામે ટકી શકે એમ નહોતો, પણ ઈ કે મારું થાવું એ થાય, બાકી સલામ તો નો મારું, આ મારા બાપનું છે. અને વિચાર કરીને અમુક માણસોએ કીધું કે ભાઈ તમારે રાજા રાજા ને બાજુ આમાં પરજાને શું? ના, ઇન્નો લાવી સાહેબ, આ ઇન્નો લાવી અહીંયા રહી, અમારે પાવું છે પાવા દે. એ નથી પાવું. ઈ કે રાજા તમે બાજો, એમાં પરજાને શું? રાણાએ વિચાર કર્યો કે દિલ્હીના બાદશાહ અગર હું સામે ટકી ના શકું, પોતાના સૈનિકોને લઈને ડુંગરના ગાળામાં આવ્યો, અને ડુંગરના ગાળામાં બાપુ રહે છે. અમુક સમય થયો બાપુ, ખાવા તો જોવે એમાં તો હાલે નહીં. ઘોડાના પાવળા ની માલિકોર બાજરો ચોટ્યો, એ ખંખેરી બે દી ખાઈને દી કાઢ્યા. પછી એને વિચાર થયો કે હારું આ મારી પ્રજા એમના ભૂખી મરી જાય, મારે દિલ્હીના શરણે જવું પડશે, દિલ્હીના શરણે જવું પડશે. આ વાત બાપુ ઉડતા ઉડતા એનો મિત્ર ભામાસા વાણિયો, એને ખબર પડી. અને બાપુ ભાઈ બંધ તો બધાને હોય, પણ મિત્ર હેડા કીજી એ ઢાલ સરીખા હોય, સુખમાં પીછે રહે ને દુઃખમાં આગે હોય. બાપુ ભાઈબંધ એવાને કરાય. બીડીયું હાટું ખિસ્સા ફાડી નાખે એવા ભાઈબંધને શું કરવા હોય? હગો હારો નો હાપડે, મિત્ર મળે લબાડ, પત્ની મળે કપાર જાતો એળે. જો અવતાર તાણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. જીવવાની મજા જ ન આવે ભલા મને. નો ઘરે બૈરામ ઠેકાણું હોય, નો હગામ ઠેકાણું હોય, નો ભાઈબંધમાં ઠેકાણું. ચા જવું? અહીંયા તમે અમને હાથની હથેળીમાં રાખો અને એની કોઈ આવો ને હું એમ કહું કે હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામ લઈ જાઉં, રહોડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે ચીનપા જવું. અરે હારું માણા, હું તો ભગવાનને કહું, હું તો એમ જો કે મારે ભગવાનની દયા છે, મારે એવી કોઈ ચિંતા નથી. તમે તારે ખતરો કરવો હું ન હોય તેથી જાગ્યો આપણા ઘરે. હા, એવું એવી વાત નથી. પણ હું તો કહું આ બાકી છે ને એને કહું છું કે ભગવાનને અરજ કરજે કે મારા બાપ અમારી આબરૂ રાખે એવું દેજે ને કાં ન દેજે. હા બાપુ, ઈ જો ઘરની આબરૂ બહાર આ મોટી મોટી જો થતી હોય ને, એ ઘરે સારું માણા હોય તો જ થાય. ને કે તમને ગોળી ઉપાવી પડે. મને આજ પેટમાં દુખે નહીં આવું, પેટમાં ઓલું દુખતું હોય, કહેવા જેવું હોય નહીં. હા ભાઈ બાપુ, અમુક અમને તમે જુઓ તો બારણા બંધ કરાવીને પોતા કરાવે છે ઘરમાં, એવાય છે. એટલે આપણે ભગવાન પાસે માગવું દેવું માગવું, કઈ સારું માણા દેજે બાપ, નકર એમ નામ રાખજે, કઈ આપણે એમાં ફેર નથી પડતો. ઈ રાણો પોતાના સૈનિકો લઈને ડુંગરના ગાળામાં રહેશે ને એને વિચાર થયો કે મારે દિલ્હીના દરબારમાં મારે શરણે જવું પડશે. અને આ વાત બાપુ વાણિયાને ખબર પડી ને, એને એમ થયું કે હા, એક દરબારનો દીકરો જો અહીંયા દિલ્હીના શરણે જાય તો બાપુ હળા દુનિયામાં ધરતી ફાટી જાય મારા બાપ. અને તેની કિંમત હતી ખુમારીની. અને એને એમ થયું કે રાત પડે ને તો મારે રાણાને ગોતવો છે, વગડામાં ક્યાં છે. અને રાત પડી નીકળ્યો ડુંગરના ગાળામાં. બાપુ રાડ્યું પડે, રાણા એ રાણા. અને સામે બાપુ પડખા પડ્યો અને રાણાએ સાંભળ્યો કે મારો દીકરો મને કોક અવાજ કરે છે, કોક અવાજ મારો જ છે. કોક એ કે કોણ? કે હું તારો ભેરું ભામાસા. આવ મારા બાપ આવ. અને બે બથું ભરીને ભેટ્યા હો. એ કે અત્યારે અડધી રાતે તું શું મને ગોતસ? એ કે મેં એવી વાત સાંભળી હતી કે તમે દિલ્હીના શરણે જવાના છો. એ કે શું કરું, પણ બે દીથી અમારા સૈનિકોએ મેં કોઈ દાણો પેટમાં નથી નાખ્યો, ભૂખ્યા આંધળા થઈ ગયા. તેથી વાણિયાનો દીકરો બાપુ મહારાણાને કહે છે દરબાર તલવાર ન ઉપાડી શકું, પણ તારે અનાજ જેટલું જોઈએ એટલું હું પોગાડીશ. પણ તું જો દિલ્હીના શરણે જા ને તો ગરાણીનું ધાવણ લાજે. તું એક ક્ષત્રિયની કુખે જન્મો છો. અને આટલી વાત કરીને બાપુ રાણાની આંખમાંથી આહુડા, વાહ જુવાન વાહ દોસ્ત,
હું તારા ગાદી ઉપર આવું ને તેથી તારા દૂધે ધોઈને પાછા આપીશ, પણ તું મને અનાજ પૂરું પાડજે. હું 1 રૂપિયો તારો નહીં રાખું. અને એ કે તમે ઈમા મુસાઓમાં પણ દિલ્હીના શરણે જવાની વાત ન કરતા. અને અમુક સમય થયો અને બપોરનો ટાઈમ, માથે સૂરજ નારાયણ આવ્યા છે. 400 સૈનિક ડુંગરના ગાળામાં હુતા છે. ઉગાડી તલવારે રાણો પ્રતાપ ચોકી કરે છે. એમાં એક માલધારી સમાજના સ્ત્રી અને પુરુષ બે નીકળ્યા. રાણાએ જોયું એટલે હાથ પાડ્યો કે એ જુવાનો અહીંયા આવો, તડકો છે, પાણી પીને જાઓ. એટલે 2 જણા અહીંયા આવ્યા. એને ખબર નહોતી કે રાણો પ્રતાપ પોતે છે. એટલે રાણાએ પૂછ્યું કે આ બેન છે, આ ભાઈ છે, તમે બે શું હગા શું થાવ છો? તેથી બાપુ એ જુવાન બોલ્યો ને કે અમે બે પતિ પત્ની હતા, અત્યારે નથી, અને જો ભગવાન અમારી આબરૂ રાખે ને તો પછી પતિ પત્ની થાઈશું. અને રાણાને એમ થયું મારું બેટું આ હગું કેવું? પતિ પત્ની હતા, અત્યારે નથી, પછી થાઈશું ને આ કેવું? એ કે કઈ ખુલાસો થાય એવી વાત કરો. એ કે અમારી મેવાડની ગાદી ઉપર રાણા પ્રતાપભાઈ અન્યાય કરી અને દિલ્હીના બાદશાહે રાજને લઈ લીધું. તેથી અમારા ઠાકરભાઈ અમે માનતા રાખી છે કે અમારો રાણો જેથી ગાદી ઉપર આવે ત્યાં સુધી અમારે બેયને ભાઈ બહેનના નાતા છે. રાણો ન આવે ત્યાં સુધી અમારે પતિ પત્નીના નાતા નથી. અને આટલી વાત સાંભળીને બાબુ રૂવાડા ઠરડાઈ ગયા. હો રાણાના સામ 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 મંડ્યા ઉભા થવા. અરે આ તો એકે માનતા રાખીને આ મેવાડીમાં કેટલાય રાખી છે. હવે તો મને આ ઈ કે કુદરત ન છોડે. હવે જો હું આ દિલ્હીને હામો ન થઉં તો. અને જાસા ચીઠી મોકલી અને દિલ્હીના બાદશાહને કીધું કે હવારે તારું સૈનિક ને તારી પાસે હથિયાર જેટલા હોય એટલા લઈને હળદીના ઘાટ ઉપર આવજે. અને કાલ હું આવું છું હળદીના ઘાટે. રાણા પ્રતાપે બાપુ આવી જાસા ચીઠી લખીને મોકલી. અને ચીઠી બાપુ દિલ્હીના બાદશાહના હાથમાં ગઈ ને ખાડ 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 દાંત કાઢે કે શું કામ મોતને આમંત્રણ આપતો હોય છે? કારણ કે દિલ્હીના બાદશાહ પાસે બાપુ 22,000 સૈનિકની ફોજ હતી અને આની પાસે નકરા 400 સૈનિક હતી. કેવી રીતે ટકવું? પણ છતાંય દિલ્હીના બાદશાહને એમ થયું કે આટલી સેના ને આટલી ખુમારી આની. અને હાથીની અંબાડી ઉપર ચડીને બાપુ સવારે દિલ્હીનો બાદશાહ આની કોરથી આવ્યો. અને આની કોરથી બાપુ ચેતક જેવું જાનવર રાંગમાં, અને મહારાણો પ્રતાપ અને 400 સૈનિકો બાપુ પગપાળા અને આવ્યા. આમાં આ હળદીના ઘાટ ઉપર આવ્યા. હુરનારાયણ કોર ગાડે ભલો ઉગ્યા ભાણ ભાણલો તુહારા ભામણા જીયના મરણે લગે માણ રાખજે કછબે રાઉળ ઉદોય તું અરુવાણ જળાળ 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 મંડો કિરુણો પાતરવા. હામાં બાપુ રથામ ઘોડા ઉભા રહ્યા. દિલ્હીનો બાદશાહ હાથીની ઉંબાડી ઉપર છે ને બાપુ આમ ઘા પડ્યો નગારા ઉપર ને બાપુ બાકા ઝીક મંડી બોલવા. રાણો પ્રતાપ એક ઝાટકો મારે 5-5 ના જેમ બાજરાના ડુંડા ઉડે ને 5-5 માથા મંડો ઉડાડવા. દિલ્હીનો બાદશાહ હાથીની ઉંબાડી ઉપર બેઠો બેઠો વિચાર કરે કે વાહ જુવાન, વાહ તારી જનેતા. આવા જો મારી પાસે 10 હોય ને તો હિન્દુસ્તાનમાં કોઈને રાજ ન કરો તો આ 22,000 ના રોટલા તોડાવું આમ થયું. આમ તો આ 22,000 છે ને તોય આવો મારે એક નથી. અને બાપુ ખુમારી જોઈને મહારાણાની દિલ્હીના બાદશાહને વિચાર થયો કે વાહ તારી જનેતા, વાહ દરબાર, વાહ છત્રી બેઠો. ખા કરતા આવડે ને તો દુશ્મનને વખાણ કરવા પડે. અને રાણો મનોમન વિચાર કરે છે કે આ મરે છે નહીં તો બધા નિર્દોષ છે. પણ દિલ્હીના બાદશાહને થોડુંક દેખાડું ન કરે એને વ્યાયામ રહી જાય કે મારામાં કંઈક છે. હવે એ ઘોડા ઉપર હતો, ઓલો બેઠો તો હાથી ઉપર. ઘોડાથી ને હાથીએ પુગાય નહીં. એ આમ બાપુ રાઉન્ડ મારી અને આમ હાથી પાસે ઘોડો લઈ જઈને કીધું કે એ બાદશાહ ઉતર એકવાર હેઠો ઉપાડ સમસર આપને ધરતીના કડા જો ભેળા ન કરી દો તો ગરાણીના પેટે હું અવતર્યો પાણો કહેવાય. એક વખત હેઠો ઉતર તને બતાવું. મીડો થ્રુસવાઓ. હવે હાથી ભાગીને તો જાય ચા. ઘોડું લઈને જોયે થોડું ઘણું ભાગીએ કે આમ આ એન્ટ્રી પાડવા જાવ ને એટલે ચારે આવા કડે ભરાવો. બહુ એન્ટ્રી ન પાડવી. એ જ્યાં ત્યાં એન્ટ્રી પાડવા. નકર રાણાનો એટલો પાવર જોયો ને તો એને એમ જો ઘોડું બોડું હોત ને તો મુઠ્ઠીઓ વાળી જાય. હાથીને આમ 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 કર્યું પણ એ હલે. એને એમ થયું મારા બેટો આટલા જણા મારે છે મારો દીકરો મને વંટોળીઓ ચડાવશે. મહારાણાને ખબર પડી ગઈ કે તું હેઠો ન ઉતરી, કારણ કે એવી તારામાં કોઈ શક્તિ જ નથી. અને એક આમ ખેતરમાં રાઉન્ડ માર્યો અને પોતાના ઘોડાને બાપુ જાનવર જો બાપુ તમે પ્રેમ કરો ને જાનવરને, જાનવર એના ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી તમને માર ન ખાવા દે.
રાણા પ્રતાપનો જે વિજય થયો છે ને બાપુ, એમાં 80% ફાળો તો ચેતકનો છે. ચેતક કદાચ ન હોત ને, રાણાનો કદાચ વિજય ન થાત. એવું જાનવર રાંગમાં ની ઘોડાને બાપુ રાણો કે છે, ચેતક મેં આ દુનિયામાં બે ને જ બાપ કીધા, એક એકલિંગજી શિવ ભોળોનાથ અને એક મારો બાપ જન્મ આપવા વાળો, બે સિવાય દુનિયામાં કોઈને બાપ નથી કીધા. પણ આજ હું તને બાપ કહું છું. હાથીના કુંભથળ માથે ડાબા માંડી દે ને, ચાકડેથી પીંડો ઉતારે એમ બાદશાહનું માથું ઉતારી લઉં. ઘોડો વિચાર કરે, કારણ કે ઘોડો બાપુ આખો વેતરાઈ ગયો હતો. રાણાના ઘા બધા એને ખાધેલા, બે બાજુ આંતરડા ઢળડાય, લોહીના ફુવારા ઉડે, પણ સદાય બાપુ બે ભાનમાં ઘોડો ફરતો હતો. અને ચેતક બાપુ હાન કરીને રાણાને કહેતો હોય કે હવે એક વખત અખતરો કરી જોઉં, બાકી એટલી બધી મારામાં શક્તિ છે નહીં, પણ એક વખત કદાચ કરી જોઉં, થાય કરી લેજો. અને એક ખેતરવાનો રાઉન્ડ મારીને બાપુ બાગાડ થાટ કરતો મૂક્યો. ઈ પેગડામાં પગ ભરાવી, હાથમાં તલવાર ઉગાડીને ઘોડા ઉપર ઉભો થઈને દાંત કચકચાવી અને વંટોળિયો જાય ને એમ ઘોડો ગયો. હાથીના કુંભથળ માથે બાપુ ડાબા માંડ્યા ને એક ઝાટકો માર્યો. હાથીના બે ભાગ કરી નાખ્યા. બાપુ દિલ્હીનો બાદશાહ પાટીએ પડી ગયો, હમણાં મારી નાખા ગયો. ઈ આમ હાથી પડ્યો, આમ બાદશાહ ગયો. અને આની કોર બાપુ ચેતકની આંખો નીકળી ગઈ. ભાઈ ચેતક બાપુ આમ તમે જોવો ને, છેલ્લા શ્વાસ લે. અને રાણો પછી બેહી પોતાની માથે સાફો, હમણાં મને બંધાયો ને એવો સાફો ઘોડાની માથે ઢાંકી અને ઘોડાનું માથું બાપુ ખોળામાં લઈ અને રાણો કહે છે કે ચેતક, ચેતક બાપ, આજ હગો ભાઈ કદાચ આટલો સાથ ન આપે, આજ તે મને જે સાથ આપ્યો છે રણ મેદાનમાં, જે તે મને ઉજળો દેખાડ્યો છે ને બાપ, એનો હું ઋણમાંથી કોઈ દી નહીં બચી શકું, કોઈ દી છૂટી નહીં શકું. ચેતકનો ઉપકાર માને છે અને ચેતકને કહે છે તારા જીવને ગતિ આપી દે. મને ખબર છે હવે તું જાજુ રહી કેમ છે નહીં, પણ ચેતકનો જીવ નીકળતો નથી. રાણો કહે છે તારો જીવ શેમાં રોકાણો છે? તું કહેતો ચબૂતરા બંધાવું, તું કહેતો હવેડા બાંધવું, તું કહેતો નિશાળું બાંધવું, શેમાં તારો જીવ રોકાણો છે? તમામ શક્તિ ભેળી કરીને તે બાપુ ચેતક, જો જાનવર બાપુ બોલે નહીં, દ્રષ્ટાંત ખોટા હોય, એનો હેતુ સાચો હોય. આપણો બળદિયો હોય ને શેઠે એના વળ એમ ન કેવું પડે, એને ખબર જ હોય કાંઈ વળવાનું જાવ ને ખાડમાં જાય. આપણે નથી વળતા, જાનવરને બધી ખબર પડે. ખોળામાં માથું લઈ અને ચેતકને પૂછે છે, ચેતક શેમાં તારો જીવ છે? તેથી બાપુ ચેતક એને રાણાને કહે છે કે હું આ રણમેદાનની માલિકો મરું છે એનો મને કોઈ અફસોસ નથી. તારા જેવો ધણી હોય આવા રણમેદાનની માલે રાજાને વિજય અપાવ્યા પછી મારું મૃત્યુ થયાનો મને કોઈ અફસોસ નથી. પણ મને અફસોસ એ વાતનો છે કે ઘરથી આ રણમેદાન સુધી હું તને લાવ્યો ને ઘર સુધી પુગાડી ન હોય એનો મને અફસોસ છે. જો મને એટલી શક્તિ આપી હોત ને કે હું મારા ધણીને ઘરે પુગાડું, એટલો જ મને અફસોસ ને. રાણાએ આંખ માથે હાથ દઈ દીધો. બસ કર ચેતક, હવે બોલતો નહીં, નકર મારા ખોળિયામાંથી જીવ નીકળી જાય. અને તેથી રાણાએ બાપુ હાથમાં પાણી લઈ અને જળ મૂક્યું. ચેતકને કીધું ચેતક, હવે હું જીવું ત્યાં સુધી આપણી ઘોડામાં એટલા ઘોડા છે ને, પણ હું ઘોડા ઉપર કોઈ દી પ્લાન નહીં માંડું. હું તને કહું છું બાપુ જીવ વિયો ગયો. અને રાણો જીવો એટલા વરા બાપુ એના ઘોડા એટલા હતા, પણ કોઈ દી ઘોડા માથે બાપુ એને સવારી નથી કરી. આટલી ખુમારી માણાને હતી ને આટલી ખુમારી જાનવરને હતી. હા, આપણે તો લઈને કોઈ દેતા નથી. લ્યો શું કરવું? પાછા એમ કે ન દે શું કરો? બીજી વખત તારો વૈસવા ન કરી, બીજું શું કરી? તારી ઉપેટ કાઢી પૂડા. એવા બાબુ તમે જુઓ તો ગાળિયા થયા છે. અમારે ઓલો જાય ગયો કાલે એક અમારે ભાઈ અમારું લોહી પીવે. બાપુ ગમે એમ કરો, મને 2000 તો આ બેઠો છો. મને કે 2000 આવો, એટલે પણ પૈસા જ નથી. તો કે પણ 1500 તો દો. છેડે છેડે રાતના 2 વાગ્યા લપકી કે ભયા તો દો. એટલે એ મેં કીધું કેતો હોય તો રોકાવું ભજન, મને વિયો જો. અરે માણાનો અવતાર મળ્યો છે ભલા મણા, કઈક કોકને ઉપયોગ થાય, કોકને નડવા. હું તો એમ કહું છું કે પડેલાને ઉભા ન કરો કઈ નહીં, પણ ઉભા હોય ને પાડો તો નહીં કમસે કમ. આવા કોઈક આયોજન કરીને કરવા દો તો ઘણું છે, બાકી દેવાવાળા તો ઘણા છે. નડો નહીં તો સારું છે. અત્યારે તમે આપણે મોબાઈલ ખોલો તો કોણ આપણા જ આપણા ટાંટિયા નથી તાણતા? કોણ તાણે? આમ જેમ બોલ્યા માફી માગો ને પૂછડું કરો. હવે આમાં પાછા બધા વાતો કરે, ભારત મેરા, ભારત મહાન, હિન્દુ રાષ્ટ્ર બનાના. ખટારા ઠાઠે લખે ભારત મહાન થાય, દિવાલ ઉપર લખે ભારત મહાન થાય. તમારામાં મારામાં કુળ જ એટલું ફેર્યું છે, ભારત ભારત કોઈ દી મહાન ન થાય.
બાપુ કંઈક તમારી ને મારી પ્રેમ હોય, કંઈક મારી ને તમારી લાગણી હોય, તમારો ભાવ મારા પ્રત્યે, મારો ભાવ તમારા પ્રત્યે, તોની મજા છે. આમાં એટલા બધા બેઠા, આમાં કે બધા ભજન વાળા ન હોય, આમાં બે ચાર તો અમારા રિઝલ્ટ કાઢે એવા બેઠા છે. ભૂલ ક્યાં આવે છે એના હાટું બેઠા હોય. હા તો બાપુ અમારા અનુભવ બોલે છે. એટલે આખી રાતમાં કઈ લેવા જેવું જ નહોતું, આટલું જ હાથમાં આવ્યું. પણ જેને જે જરૂર છે એ તો બાપુ એની રીતે એ જ ગોતે ને. ભજન પ્રત્યેનો જે પ્રેમ હોય બાપુ, મારા નાથ પ્રત્યેનો પ્રેમ હોય, આ રામદેવજી બાપા જીવતું જાગતું બાપુ અદ્ભુત પાત્ર છે. તમે વિચાર કરજો કે રામદેવજી બાપા જૈનમાં ક્યાં અને વયા ક્યાં આવ્યા, કૃષ્ણ પરમાત્મા જૈનમાં ક્યાં ને ક્યાં વ્યા આવ્યા, મીરાબાઈ ક્યાં જન્મ્યા ને ક્યાં વ્યા આવ્યા. આ ધરતી બાપુ કેવી પવિત્ર છે. કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી, કાયા જેની કોબડી, પડસંદ જેના પ્રાણ, સંત સુરા નિપજાવતી, હોરઠ રતનને કારણ બાપુ 10 કિલોમીટર હાલો ને એક સાધુ બેઠો હોય, હરિહર હરિહર ની હાકલ. મેં તો ખટારો આંકો બાપુ બધા રાજ્ય ફરી આવ્યો, પૈસા લઈને હારું ખાવા નથી દેતા, અહીંયાના સાધુ મફત ખાવા દે. બોલો જેટલું બધું અલગ અલગ દેખાય તમને, તમારે આંટો મારો મારી જો, પૈસા લઈને સાચું નથી દેતા. અહીંયા સાધુ બાપુ મફત ખવડાવે, રોજ મિષ્ટાન, ચા, ગાડલા, ખાટલા, કોઈ નો પૂછે છે ઘરે જવાનો છે. જો તો ખરા. અને આ બહાર તમે જાઓ ને તો હાસુ સરનામું નથી દેખાડતા. બોલો આ છે ને સંતો, ભક્તો, દાતારો, કવિઓ, કલાકારો, જતી સતી આ બધા છે ને જન્મે બને નહીં, જન્મથી હોય. એવા કંઈક મા બાપના સંસ્કારનું સિંચન હોય ને, જન્મથી હોય. નકર તો બધા નો કલાકાર બનાવી નાખે. મારા છોકરાને કલાકાર બનાવી નાખો, રોજ 2 લાખ લઈ આવે, એમ નો બને. જેટલાય મથે છે એમ નો પતે. એક ગામમાં કપાતર હોય ને, કપાતર એ જન્મથી જ હોય. ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો, બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું છે. કપાતર હોય કપાતર જ હોય ભલા માણસ. એટલે મહાપુરુષોએ બાપુ ખૂબ બધી શાન કરી છે તમને મને. રામદેવજી બાપા નો એક પ્રસંગ કહી અને મારે એક રામદેવજી બાપાની વાણી કરવી છે. હરભુજી એમના માસે, અને જ્યાં જ્યાં બાપુ જો ભજન બન્યા છે ને બાપુ, અહીંયા વાતું પડી છે. એમના ભજન કોઈ દી ન બને. કોઈ એમ કહેતું હોય ને, જે જ્યાં ભજન છે ત્યાં ભજન હોય, દુઓ હોય, સંત હોય, સાખી હોય, એમાં કંઈક બાપુ એનો જીવ પીડ્યો હોય, એને કંઈક પ્રાણ પીડ્યો હોય. અને એમ નામ જો બનતું હોય ને તો આટલા બધા બુદ્ધિશાળી છો, એકાદું ભજન બનાવીને બજારમાં મૂકો હાલે તો નો હાલે. આના અનુભવ બાપુ મહાપુરુષોએ અનુભવ કરી અને પરફેક્ટ ક્યાં શું પડ્યું છે એનો અનુભવ કરીને તમને મને આપ્યું છે. પણ હવે આપણે બુસારું નાખ્યું છે, સાંટો એને પડતો. એટલે આ વાણી હરભુજીએ ગઈ છે. હરભુજીને હૈયે હરખ અપાર, ઘોડલા ચરંતા દીઠા રામા પીરના. આ વાણી ક્યારે કરેલી? રામદેવજી બાપાને જવાનો સમય થયો ને એટલે એમના કુટુંબને ભેળું કરી અને કુટુંબને કીધું કે ભાઈ મારો સમય થઈ ગયો અને મારી બધી તૈયારી કરો. અને બીજી વાત એ કરી કે મારી સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આવીને કદાચ તમને કાંઈ પણ વાત કહે ને તો મારી સમાધિ ખોદવાની વાત ન કરતા. શું કામ? હરભુજી એમના માસીના દીકરા ભાઈને એમને વચન આપેલું હું તને મળ્યા સિવાય જઈશ નહીં. અને રામદેવજી બાપાને એમ થયું કે મારે એને મળવું પડશે ને આ લોકોને શંકા જાગશે, એટલે અગાઉ ચેતું. એ કે કોઈ આવીને ગમે એ વાત કરે, તમારે સમાધિએ કાંઈ કરતા કાંઈ હળી કરવાની નહીં. આ ત્રીજી પેઢીએ પીર પાકશે, મારું વરદાન છે, મારું વચન છે, જાઓ. બધા સહમત થયા અને એ સમય પ્રમાણે બધું કાર્ય થઈ ગયું. અને આ વાત ઉડતી ઉડતી હરભુજીના કાને પડીને હરભુજી કે ના, એ વાત ખોટી બને જ નહીં કોઈ. એ તો વચનનો પાકો સિદ્ધ પુરુષ છે, મને કીધું છે મળ્યા સિવાય જવાનું નહીં, કોઈ દી મળે જ નહીં, જાય જ નહીં, મને પડ્યા વગર. ઈ કે પણ અમે ન્યા જ હતા, ઈ કે બધી વાત સાચી, પણ હું ત્યાં જાઉં પાકું કરું પછી હા ત્યાં સુધી નાય. ત્યાંથી ઘોડે ચડ્યા હો ભાઈ ને રણુજા માટે નીકળ્યા. અને રણુજાના સીમાડે જ્યાં આવ્યા ને બાપુ રામદેવજી બાપા બેઠા છે ઝાડવાના સાંઈ, અને રામદેવજી બાપાના ઘોડા ચરે છે. અને અહીંયા બાપુ હરભુજીએ વાણી કરેલી. અને હરભુજીએ એમને કીધું કે મેં તો આવી વાત સાંભળી હતી. એટલે રામદેવજી બાપાએ વાતનો બધો ગોળો ટોળો કરી નાખ્યો. એ કે જગત છે ગમે બોલે કે બે કે કહુંબો બનાય, કહુંબો આપણે ઘણા ટાઈમથી વાતને આખી ઉડાડી દીધી અને 2 જણાએ કહુંબો બનાવ્યો.
અને હરભુજીએ પપ્પા વાણી દીદી કરેલી શું કહે છે? અને હરભુજીને એ હૈયે હરખ જોપાર ઘોડલા રે જરંદા રે આદિ જા એ રામા પીર ના જય હો એ તને પ્રીતા એ ભાઈઓ દોનો એ બેટિયા હે તેને પ્રીત રે એ જી ભાઈઓ દોનો દે દી બેટિયા જય હો મનવાદ કીધી કીધી એક ઉમતણી મનવાદ ઘોડલા રે ચરંદા રે આદિ જા એ રામા પીર ના જય હો રામા રૂપ બતાવજો એ કરું ધુમેડું લઈને દો આવડ દેવના દીવા મળે પીર રામ દે જ્યોતિ રૂપ દીદી 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 પીર નામ દે જ્યોતિ સરો સમાચાર સુણીને માનવ મેળો એવો સમાચાર સુણીને આ માનવ એ મેળો યોગજો વાદળી એ પીરજી તણાઈ દીદાર
રામાબી બેટા રામાબી હરભુજી બાપુ બગાડ જાટ કરતો ઘોડો આવતો હતો ને અને સીમાડે આવ્યા. રામદેવજી બાપાને જોયા, ઘોડા ચરે છે જોયા, અને હરભુજી દાંત કાઢે કે આ દુનિયા તો જો કેવી વાતો કરે છે. આ બાપા હોળ કળાના થઈને બેઠા ને મારા બેટા કે આવી ખોટી વાતો ઉડાડે. અહીંયા જઈને રામદેવજી બાપાને કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી એ કે જગત છે ગમે એ બોલે, બેસ બેસ કહુંબો બનાવી, કહુંબો પીધો. પછી રામદેવજી બાપાએ સમાધિમાં જે મૂકેલ વસ્તુ હતી, રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ ને પામરીને એવું કંઈક 3-4 વસ્તુ હતી, એ હરભુજીને આપી. એ કે તમે જાઓ ગામમાં. અને શોકગ્રસ્ત ડાયરો બાપુ ચોરે બેઠો હતો અને ઊભી બજારે બગાડ ઘાટ કરતો ઘોડો આવતો હતો. આખો ડાયરો વિચાર કરે ભાઈ જો ભાઈ વી ગયો ને કે આને શરમ આવે ઘોડા ઉપર બેહીને આલ્યો હવે. અહીંયા આવ્યા ને કે હું બેઠા છો બધા, એ કે શું ભલામણા વાત કરે છે. રામદેવજી બાપા વિયાઈ ગયા. હરભુજી દાંત કાઢવા મળ્યા કે પણ રામદેવજી બાપા તો મને અટાણા મળ્યા ને તમે કયો છો વિયાઈ ગયા. એ કે આખું ગામ ખોટું તું સાચો. એ કે પણ આ બધી વસ્તુ જુઓ મને આપી અને બાપુ આમને શંકા જાગી. એ કે આપણે સમાધિ દઈને આવ્યા પછી માથું મારી નીકળી ગયેલા, હાલો જોવા જાઉં. આપણા જ આપણને નથી સમજી કે આ દુનિયા શું સમજે. અને આપણને જેથી દુખી કરે ને તેથી સમજી લેજો ઠાકર ત્રાજવે આવ્યો હોય તો જ આપણને દુખી કરે, લખી લેજો. નગર સોસવા સુધી ઓળખે ને પડખે મર્યા હોય ન ઓળખે. આપણા જ નથી બોલ્યા. તમે જો પ્રહલાદ ને કોણ નડ્યું? એનો બાપ. મીરાન કોણ નડ્યું? રાણો. નરસિંહ મહેતા કોણ નડ્યું? એની નાત. કૌરવ પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. એટલે આપણા નડવા માંડે ને એટલે સમજી લેવાનું ઠાકર ત્રાજવે આવ્યો હોય, આપણી નજીક આવ્યો હોય તો જ આપણને નડે. રોદલા નો રો. અને આ બધા પીરિયડ માંથી આપણે પાર થયેલા છે એટલે તમને કહું. અને એક મેન મુદ્દો મારે કહેવાનો અત્યાર સુધી રહી ગયો. હું જ્યાં જાઉં ને બાપુ મારી ભલામણ એક જ હોય છે કે માને ને બાપ ને બાપુ સાચવજો. એના જેવો બાપુ ભગવાન દુનિયામાં ક્યાંય છે નહીં. કોઈ કહેતું હોય ને ભલે મંદિર છે ખોટા છે એવી મારી કોઈ વાત નથી, પણ મંદિરમાં તમને ગમે એવી પીડા હોય ને જાજો. જો રામ એમ કે રામની મૂર્તિ હોય, કૃષ્ણની હોય, શિવની હોય, ઈ તમને કોઈ દી એમ ન કે 2 દી રોકા પીડા હોય. સમજી લેજો. જીવતા જાગતા છે ને બાપુ એની આંતળી તમારા વિધિના ચકડા ફેરવી નાખે કે મારો દીકરો સુખી થાય. ન થાય એવું હોય ને તોય મારા નાથને કરવો પડે. અને તમે સુખી થાવ, તમારો વ્યવહાર બરોબર હાલે, તમારું ગાડું બરોબર હાલે, એવી જો અંતરથી કોઈ ચિંતા કરતું હોય તો તમારી જનેતા બાકી હગો ભાઈ રાજી નથી. લખવું હોય તો લખી લેજો. રામ માન બાપ સિવાય બાપુ વાત જ બધી ખોટી છે. જે કરતા હોય કરો. આ તમે આ કર્યું છે ખોટું છે એવી મારી વાત નથી. મંદિર બંધાવો, કથાયું કરાવો, ભજન કરાવો, માંડવા કરો, જે કરતા હોય કરો, પણ મા બાપને ભૂલીને કરશો ને બાપુ જિંદગીમાં ક્યાંય કઈ નહીં હાલે.